બટેકાના પતરીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। આગળ અમારી રેસીપી તમે જોજો, મેં કઈ રીતના બનાવ્યા છે, તમે હોતન એ રીતના બનાવજો અને બહુ ટેસ્ટી બન્યા છે અને બહુ સરસ બન્યા છે। આ ચટણી પણ સાથે છે। જય માતાજી બધાયને, હસ્તી કિચનમાં તમારું સ્વાગત છે। આજે બનાવવાના છે આપણે બટેકાની પતરીના ભજીયા। એટલે આપણે સાલ ઉતારી લીધી છે સરસ મજાની। જો આ રીતની સાલ ઉતારીને આપણે તૈયાર કરી લીધી। હવે આપણે એની પાડી વાળવી, આ રીતની પતરી પાડી વાળવાની છે આ મશીનેથી। આ રીતની આપણે સરસ મજાની એકદમ, એટલે પાતળી પાતળી એકદમ સરસ મજાની થાય। જો આપણે આ રીતની બધા બટેકાની પતરી પાડી વાળવાની છે। બે બટેકા રાખ્યા હતા, બે બટેકાની આ રીતની બધી પતરી પાડીને તૈયાર કરી વાળવાની છે। એકદમ સરસ પતલી પડે છે અને આપણે બનાવવાના છે બટેકાની પતરીના ભજીયા। જો આ છે લીંબુનો રસ અને આ છે અજમા અને આ છે ફૂલસોડા અને આપણે આ લઈ લીધી છે તપેલી। એમાં એ રીતનું આપણે હદડિયું કરવાનું છે। આ છે આપણે ચણાનો લોટ જ પહેલાં નાખવાનો છે। જો આપણે ચણાનો લોટ નાખી દીધો છે, આપણે એમાં મસાલા બધા નાખવાના છે। આ છે હળદર, આ છે મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું અને આ અજમા, આપણે અજમા પણ જો આમાં નાખી દેવાના છે બધાય। પછી આપણે જો પેલા આ રીતનું એને મિક્સ કરી વાળવાનું છે બધુંય। આ રીતનું મિક્સ કરીને આપણે જો એમાં પાણી નાખતું જવાનું છે અને આ રીતનું આમ હદડિયું કરતું જવાનું છે સરસ મજાનું। એકદમ એક જ રાઈડ ફેરવવાનું, એટલે એક આપણે ગળ્યું ન રહે। જો આપણે પાણી નાખીને આ રીતનું આપણે આમ ફેરવા રાખવાનું, એટલે એક જ રાઈડ ફેરવો એટલે હદડિયાની ગળી એક ન રહે આપણે, અને એકદમ સરસ આપણું હદડિયું બને। તો આપણે સરસ મજાનું હદડિયું કરી વાળ્યું છે। આપણે આ રીતનું હદડિયું કરવાનું હતું અને એકદમ સરસ મજાનું આપણું હદડિયું તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો આટલું ઘાટું આપણે રાખવાનું છે। હવે આપણે નાખી દેવી એમાં ફૂલસોડા નાખીને એની માથે આ લીંબુ આપણે નાખવાનો છે રસ। એટલે સરસ મજાનું જો આ રીતનું આપણે આ રીતનું થઈ જાય ને એટલે પછી એક જ રાઈડ જો આ રીતનું આપણે હલાવી નાખવાનું છે હદડિયાને એકદમ સરસ। એટલે આપણે તેલ પણ આપણે સરસ મજાનું મૂકી દીધું છે આવવા માટે। તેલ આપણે આવવા દેવાનું છે ને આપણું હદડિયું તૈયાર થઈ ગયું છે। અને આ આપણે બટેકાની પતરી છે સરસ મજાની। બટેકાના પતરીના ભજીયા બનાવવાના છે એકદમ સરસ બાળકો માટે। જો આપણે હદડિયું તૈયાર કરી વાળ્યું છે સરસ મજાનું આવું જાડું। અને જો આ બટેકાની પતરી આપણે આ રીતની નાખવાની છે। તેલ પણ આપણે મૂકી દીધું હતું, તેલ આપણું આવી ગયું છે। એટલે આપણે જો બટેકાની પતરી આ રીતની એક એક નાખવાની છે આમાં, અને સરસ મજાના એકદમ જો આ રીતના પાડવાના છે। જો આપણે એકદમ સરસ તેલ આપણે ધીમો ગેસ કરી નાખ્યો હતો, એટલે એ રીતનું જો આ રીતના આપણે મૂકવાના છે। એટલે આપણે ઓલી મમરી ન પડે એ રીતના મૂકવાના છે એકદમ સરસ। જો આ રીતના આપણે મૂકવાના બધા ભજીયા। જો આપણે ભજીયા સરસ મજાના ફૂલીને જો આ રીતના તૈયાર થાય છે, આપણે સોટતા પણ નથી અને એકદમ સરસ આપણે બટેકાની પતરીના ભજીયા બને છે। આપણે જો જે બાજુ કાસા હોય એ જો આ રીતના આપણે શેડવવાના છે ફેરવીને, અને સરસ આપણે બન્યા છે આ રીતના જ બનાવવાના છે। અને બહુ બળવા નહીં દેવાના, જો આ રીતના સડી જાય એટલે લઈ લેવાના આપણે, અને એકદમ સરસ આપણે ભજીયા બની ગયા છે। હવે આપણે આમાં કાઢી લેવી। લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો। આપણે બટેકાની પતરીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે।